અત્યારે હાલમાં આવી મોટી ખબર, અયોધ્યામાં ફરી એકવાર નવનિર્મિત રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી છે। આ વખતે આતંકી સંગઠન જૈશ-એ મોહમ્મદે ધમકી આપી છે। તેને એક ઓડિયો વાયરલ થયા બાદ યુપીની યોગી સરકારે એલર્ટ જાહેર કર્યા છે। રામનગરમાં તૈનાત સુરક્ષા દળોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। એલર્ટ બાદ અયોધ્યાના રામકોટના તમામ અવરોધો પર સઘન ચેકિંગ અભિયાન સાથે તપાસ શરૂ કરવામાં આવી છે। રામલલ્લાના દર્શન માર્ગ પર પણ ભક્તોની દેખરેખ વધારી દેવામાં આવી છે। કહેવાય છે કે ધમકીભર્યા ઓડિયોમાં જૈશ-એ મોહમ્મદે આમિર નામના આતંકવાદીએ એવું કહેતા સંભળાય છે કે અમારી મસ્જિદ હટાવી દેવાઈ છે અને મંદિર બનાવવામાં આવ્યું છે, હવે બોમ્બમારો થશે। આતંકવાદી કહી રહ્યા છે કે અમારા 3 સાથીઓએ બલિદાન આપ્યું છે, અમે હવે આ મંદિરને તોડવું પડશે। એલર્ટની સાથે સુરક્ષા એજન્સીઓ ઓડિયોની તપાસ કરી રહી છે। રાજ્ય સરકારની સૂચના બાદ કેન્દ્રીય અને રાજ્ય સરકારની તમામ એજન્સીઓ હાઈ એલર્ટ પર છે। અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।